છે ત્રુટી. તો આજના લેક્ચરમાં ત્રુટી અને ત્રુટીનો અંદાજ મેળવવાની રીત શીખીશું. તો પહેલો પ્રશ્ન આપણા મગજમાં થાય કે ત્રુટી એટલે શું? ત્રુટી એટલે શું અને તેના પ્રકારો જણાવો. વિદ્યાર્થી મિત્રો વિચારો, આ ત્રુટી શું હોઈ શકે? ત્રુટી એટલે વ્યવહારમાં આપણે બોલીએ ત્રુટી એટલે ખામી રહી જવી. ભાઈ મારા કામમાં કોઈ કચાશ રહી ગઈ, ભાઈ ત્રુટી રહી ગઈ, ખામી રહી ગઈ. ભાઈ શાક બનાવવું છે તો શું એમાં કોઈ ખામી રહી ગઈ, ત્રુટી રહી ગઈ. ત્રુટી એટલે આપણે રૂટીન લાઈફમાં ખામી જેવું કંઈક વિચારીએ, બરાબર. પરંતુ અહીંયા ફિઝિક્સમાં ત્રુટીનો મતલબ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો અહીં ત્રુટી એટલે કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટી શું કહીશું? ત્રુટી એટલે ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટી કહેવાય. ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટી કહેવામાં આવે છે. ઓકે, હવે વાત કરીએ ત્રુટીના પ્રકારો કેટલા? ત્રુટીના મુખ્ય પ્રકારો. ત્રુટીના મુખ્ય બે પ્રકારો છે. પહેલું છે વ્યવસ્થિત ત્રુટી અને બીજો પ્રકાર છે અવ્યવસ્થિત ત્રુટી. ત્રુટીમાં પાછા બે પ્રકાર, વ્યવસ્થિત અને અવ્યવસ્થિત. ગોઠવણીની દ્રષ્ટિએ વ્યવસ્થિત અને અવ્યવસ્થિત એવું નહીં. વિચારો, વ્યવસ્થિત ત્રુટી કેવી હોય? તો હું તમને કહી દઉં કે વ્યવસ્થિત ત્રુટી કેવી હશે કે જેને આપણે સુધારી શકીએ. જેને આપણે સુધારી શકીએ, ખામી હોય એ સુધારી શકાય, તેને શું કહેવાય? વ્યવસ્થિત ત્રુટી. ઓકે, તો આ ત્રુટી કઈ રીતે ઉત્પન્ન થાય? ત્રુટીના પ્રકારો કેટલા છે? વ્યવસ્થિત ત્રુટીમાં આપણે એ શીખીશું. તો પહેલા તો આપણે વ્યવસ્થિત ત્રુટી વિશે શીખીએ. તો પહેલા અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું વિદ્યાર્થી મિત્રો. વ્યવસ્થિત ત્રુટી કેવી હોય? વિચારો, વ્યવસ્થિત ત્રુટી કેવી હોય? તો કોઈ પણ એક રાશિનું આપણે અવલોકન કરીએ, બરાબર. તો એ અવલોકન તેના સાચા મૂલ્યથી વધારે પણ હોઈ શકે, કાં તો ઓછું પણ હોઈ શકે. કાં તો વધારે હોઈ શકે, કાં તો ઓછું હોઈ શકે. ઓકે, મતલબ કે આ અવલોકન એ મુખ્ય અવલોકન કરતા પ્લસમાં પણ હોય, કાં તો માઇનસમાં પણ હોય. એનો મતલબ એ થયો એને એક જ દિશા હોય, કાં તો વધારે હોય કાં તો ઓછું. તો એના પરથી મુદ્દો બનશે કે કોઈ રાશિના સંખ્યાબંધ અવલોકનોમાં, કોઈ રાશિના સંખ્યાબંધ અવલોકનો લેતા તે અવલોકનો સાચા મૂલ્યથી વધુ કે ઓછા હોય ત્યારે આ પ્રકારની ત્રુટી ઉત્પન્ન થાય છે. મતલબ કે આ ત્રુટી ધન કે ઋણ હોઈ શકે. શું હોઈ શકે? બરાબર ને? નવી નવી રસોઈ શીખતા હોય અને ચોક્કસ સ્વાદવાળી રસોઈ દર વખતે ના બનતી હોય. ક્યારેક મીઠું વધારે પડે, ક્યારેક મીઠું ઓછું પડે, બરાબર ને? વધારે પડે તોય ત્રુટી કહેવાય અને ઓછું પડે તોય ત્રુટી કહેવાય. પણ ત્યાં શાકમાંથી મીઠું ના કાઢી શકાય. પણ ફિઝિક્સના માપનમાં જ્યારે વધારે હોય કાં તો ઓછું હોય તો આપણે એમાં ફેરફાર કરી શકીએ. એક એક્ઝામ્પલ લઈએ. ચલો, ધારો કે તમે અનાજ દળવા માટે દુકાન ઉપર ગયા છો. તમે 10 કેજી અનાજ દળવા માટે આપ્યું. તો તમે જ્યારે પાછા લેવા જાઓ છો ત્યારે એ દુકાનવાળા ભાઈ આવું કે 9.900 ગ્રામ, બરાબર, એટલે કે 9.900 કિલોગ્રામ. વંચાઈશું 9.900 ગ્રામ એટલે 9 અને 900 કિલોગ્રામ. અહીંયા 10 અને 100 કિલોગ્રામ. બે શક્યતા છે. તમે લેવા જાઓ ત્યારે આ માપ દર્શાવે તો તમે શું કહેશો? ભાઈ આમાં 100 ગ્રામ ઓછું છે, ચલો ભાઈ 100 ગ્રામ વધારો. અને જો તમે આ પ્રમાણે માપ જોશો, જ્યારે તમે લેવા જાઓ ત્યારે એ ભાઈ ડબ્બાને મૂકે વેટ મશીન ઉપર અને જોવે ભાઈ 10 કિલો ને 100 ગ્રામ છે, તો એ તમને આપી નહીં દે. એ શું કરશે? 100 ગ્રામને માઇનસ કરશે. ક્લિયર? જો ઓછું હશે તો 100 ગ્રામ ઉમેરશે. ધ્યાનથી જો, આ એક્ઝામ્પલ તમને ત્રુટીનો અંદાજ આપશે. ત્રુટી ધન કાં તો ઋણ હોય તો એને ઉકેલી શકાય. શું કરાય? વધારે હોય તો ઓછું કરી શકાય, ઓછું હોય તો વધારી શકાય. પણ એ માત્ર એક જ દિશામાં હોય, કાં તો ધન હશે કાં તો ઋણ હશે.
એટલે કે કાં તો વધારે હશે કાં તો ઓછું હશે. ક્લિયર? ઓકે, તો અહીં યાદ રાખજો કે વ્યવસ્થિત ત્રુટિ કેવી છે? ધન કાં તો ઋણ હોય છે. આ ત્રુટિને આપણે સુધારી શકીએ છીએ. ઓકે, હું ફરી કહું છું, આ ત્રુટિને આપણે સુધારી શકીએ. કેવી? તો જો એના પ્રકારો. પહેલી ત્રુટિ આવે છે વિદ્યાર્થી મિત્રો, પહેલી ત્રુટિ આવે સાધનની ત્રુટિ. સાધનની ત્રુટિ. તો આ ત્રુટિ સાધનની રચના કે અયોગ્ય અંકન ને લીધે ઉદ્ભવે. સાધનની ત્રુટિ એ સાધનની રચના કાં તો અયોગ્ય અંકન ના લીધે ઉદ્ભવે છે. ક્લિયર? ધારો કે આપણે તોલ માપ કરવું છે, બરોબર, પ્રવાહીનું માપન કરવું છે ને આપણી પાસે આ 500 ml નો જાર છે. અહીંયા લખ્યું હોય 500 ml, બહારથી લખ્યું હોય 500 ml, પણ કદાચ એનું તળિયું થોડુંક જાડું બની ગયું હોય તો અંદરથી, બરાબર, બીજા આવા માપિયાની સાપેક્ષે શું આ ચોક્કસ માપે? ના માપે. બરાબર, એ ચોક્કસ માપે નહીં, એને સાધનની ત્રુટિ કહેવાય. ઓકે, ક્યારેક ક્યારેક શું થાય, ધારો કે બીકર છે અથવા કોઈ સ્કેલ માપ વાળી કોઈ પણ વસ્તુ લઈ લો, તમે થર્મોમીટર લઈ લો, બરાબર. બીકર તમે જોયા હશે કે એની ઉપર આમ સ્કેલ માપ હોય ને, આ હોય. હવે આ સ્કેલ માપ જો યોગ્ય અંકન વાળું ના હોય અને આપણે આ સ્કેલ માપના આધારે જ માપન કરતા હોઈએ પ્રવાહીના કદનું, તો આપણને યોગ્ય માપન મળે નહીં. એવા સંજોગમાં કહી શકાય કે સાધનની રચના કે અયોગ્ય અંકનના લીધે આપણને સાધનની ત્રુટિ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, બીજી ત્રુટિ આવે છે. આ ત્રુટિ છે પ્રયોગ પદ્ધતિને લીધે ઉત્પન્ન થતી ત્રુટિ. પ્રયોગ પદ્ધતિને લીધે ઉત્પન્ન થતી ત્રુટિ. અહીં હું કહીશ કે અયોગ્ય પ્રયોગ પદ્ધતિના લીધે ઉત્પન્ન થતી ત્રુટિ. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ બોડી ટેમ્પરેચર માપવું હોય, તો થર્મોમીટર જે છે એ બોડીના કોન્ટેક્ટમાં હોવું જોઈએ, કાં તો જીભ નીચે હોવું જોઈએ કાં તો બગલમાં આપણે રાખતા હોઈએ છીએ. તમે દવાખાને જાઓ તો ખબર પડે. રાઈટ નાવ તો થર્મલ મશીન આવી ગયા છે જે બોડીથી થોડાક અંતરે રાખવામાં આવે ને તો પણ બોડીનું ટેમ્પરેચર માપે છે. તમને ખબર છે કે અત્યારે કોરોનામાં તમે ક્યાંક બહાર જાઓ, કોઈ મોલમાં કે કોઈ મોટા ઇન્સ્ટિટ્યૂટમાં, તો બહાર ચોકીદાર પાસે થર્મલ ગન હોય છે, દૂરથી જ માપી દે, બરાબર. પણ હવે યોગ્ય અંતર ના જાળવે અને થોડુંક વધારે દૂરથી જુઓ તો એ યોગ્ય તાપમાન બતાવી શકશે નહીં. ઓકે, હવે થર્મોમીટર જે જીભ નીચે રાખવાનું હોય એ આપણે જીભ નીચે યોગ્ય સમય માટે યોગ્ય રીતે મૂકવું પડે તો જ એ થર્મોમીટર યોગ્ય શરીરનું તાપમાન બતાવે. આપણે એને બ્રશની જેમ કરતા હોઈએ તો પછી એ કંઈ યોગ્ય તાપમાન બતાવશે નહીં. ક્લિયર? તો એક્ઝામ્પલ તમે આપી શકો છો. જો પ્રયોગ પદ્ધતિને લીધે ઉત્પન્ન થતી ત્રુટિ, તો આ ત્રુટિ અયોગ્ય પદ્ધતિને લીધે ઉદ્ભવે. દાખલા તરીકે શરીરનું તાપમાન માપવા થર્મોમીટર યોગ્ય રીતે સંપર્કમાં લાવવું જરૂરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બધા મુદ્દાઓ જે આપણે લખીએ છીએ એ તમને ખ્યાલ આવે એ પ્રમાણે તમે તમારા શબ્દોમાં લખી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ કે સર બેઠું લખવાનું, ગોખી નાખવાનું. ના, ફિઝિક્સમાં કોઈ પણ વસ્તુ ગોખવાની નથી, વ્યવહારિક શબ્દોમાં લખજો, પણ એના પાછળનું ફિઝિક્સ સાચું હોવું જોઈએ, ઘરનું ના હોવું જોઈએ. ઓકે, પૂરેપૂરા માર્ક્સ મળશે. ચલો अब सी की बात करेंगे. सी ત્રીજો વિભાગ. આ ત્રુટિ વ્યક્તિગત ત્રુટિ છે. કેવી ત્રુટિ છે? વ્યક્તિગત ત્રુટિ. તો ગત કારણો કે ક્ષમતા ને લીધે ઉદ્ભવે છે. ઓકે, વ્યક્તિગત કારણો કે ક્ષમતાને લીધે આ ત્રુટિ ઉત્પન્ન થાય. હવે જેમ કે મારે માઇક્રોસ્કોપ ઉપર વેવલેન્થ મેઝર કરવી હોય
તો માઇક્રોસ્કોપ પર ખૂબ જ નાના નાના કાપા હોય, બરાબર ને? હવે મને આંખમાં નંબર છે, સમજી લો. હવે મારે આવા નાના નાના સ્કેલને જોવાના હોય તો મને નરી આંખે ચશ્મા વગર તો યોગ્ય દેખાશે નહીં. અને જો મારા અવલોકન લેવામાં કંઈક ભૂલ થાય તો એ ત્રુટિ કોની કહેવાય? મારી જ ત્રુટિ કહેવાય. એ કેવી ત્રુટિ કહેવાય? વ્યક્તિગત ત્રુટિ કહેવાય. ઓકે, તો વ્યક્તિગત ત્રુટિ એ વ્યક્તિગત કારણ તો વ્યક્તિગત ક્ષમતાને લીધે ઉત્પન્ન થાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતી મુખ્યત્વે 3 પ્રકારની ત્રુટિ. ફરીવાર રિવાઇઝ કરીએ. વ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકાર છે કે માત્ર ધન કાં તો ઋણ હોઈ શકે છે, સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિને લીધે ઉત્પન્ન થતી ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ. મેં તમને શરૂઆતમાં કીધું કે આ 3 ત્રુટિ એ સુધારી શકાય. હા સર, સુધારી શકાય. યસ. સાધનની ત્રુટિ, પછી સાધન ખામીવાળું છે તો નવું લઈ આવો, બદલી નાખો, યોગ્ય સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ વાળું લાવો, બદલી શકાય. પ્રયોગ પદ્ધતિને કારણે ઉત્પન્ન થતી ત્રુટિ, તમને પ્રયોગની પદ્ધતિ ખબર ના હોય તો યોગ્ય પદ્ધતિ શીખો અને પછી પ્રયોગ કરો. સાચા અવલોકન મળી શકે કે ના મળી શકે? મળી શકે ને? ઓકે. વ્યક્તિગત ત્રુટિ, હમણાં એક્ઝામ્પલ આપ્યું. કોઈ નંબર હોય તો ચશ્મા પહેરી લો, ત્રુટિ દૂર કરો અને યોગ્ય અવલોકન લઈ શકો છો. તો આ પ્રમાણે આપણે વ્યવસ્થિત ત્રુટિ તો શોધી શકીએ. હવે આવે છે બીજી અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત મતલબ કે ગોઠવણીમાં આડી અવળી નહીં. ઓકે, દેખાઈ રહ્યું છે ને? યસ. અવ્યવસ્થિત ત્રુટિ કઈ રીતે ઉત્પન્ન થાય? તો પ્રયોગ દરમિયાન અવલોકન પર કોઈ પરિબળો, અનિશ્ચિત અથવા અનિયમિત પરિબળો, પ્રયોગ દરમિયાન પ્રયોગની પદ્ધતિ, સાધન કે રચના પર અનિશ્ચિત અને અનિયમિત પરિબળોને લીધે ઉત્પન્ન થાય છે. એટલે આ પદ્ધતિ આપણે દૂર કરી શકતા નથી. આવી પદ્ધતિમાં જે ત્રુટિ આવે એ આપણે દૂર કરી શકતા નથી. આખો પ્રયોગ ફરીથી કરવો પડે. દાખલા તરીકે તમે માપન કરતા હોય ગુરુત્વ પ્રવેગનું, બરાબર? બારી દરવાજા ખુલ્લા હોય, પવન આવતો ના હોય, પણ જેવું તમે લોલક, ક્યાં દેખાશે તમને? ઓકે, અહીંયા. દાખલા તરીકે આ લોલક ધીમે ધીમે દોલનો કરે છે ને? યસ. આ દોરીના સ્થાન છે, દ્રઢ આધાર છે. લોલક ધીમે 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 દોલનો કરે છે. હવે આમ પવન આવે આ દિશામાં, તો લોલકના દોલનો કેવા થાય? આમ ધીમા થઈ જાય. કેવા થઈ જશે? યોગ્ય સમયગાળામાં તે દોલનો કરશે નહીં, એટલે સમયના યોગ્ય માપન મળશે નહીં, એટલે ગુરુત્વ પ્રવેગનું ચોક્કસ મૂલ્ય મળશે નહીં. તો પવન શું આપણે રોકી શકીએ? ના રોકી શકીએ. ધારો કે તમે ખૂબ જ સૂક્ષ્મ માપન કરતા હોય, બરાબર? મૂલ્યવાન કોઈ પદાર્થ હોય કે રસાયણ હોય, એનું તમે વેટ મેઝર કરતા હોય સાદી તુલા વડે, ત્રાજવા વડે, અને તમને ખુદને છીંક આવી ગઈ તો માપનમાં ત્રુટિ આવી શકે કે ના આવી શકે? તો વિદ્યાર્થી મિત્રો, અનિયમિત અને અનિશ્ચિત ફેરફારો હોય જે પ્રયોગ ઉપર અસર કરે અને એના લીધે ઉત્પન્ન થતી ત્રુટિને આપણે અવ્યવસ્થિત ત્રુટિ કહીએ છીએ. તો આ છે ત્રુટિના પ્રકારો. ચલો ફટાફટ નોંધ કરી લો. આ ત્રુટિ ધન અથવા ઋણ બંને પ્રકારની હોય છે. આ ત્રુટિ ધન અથવા ઋણ, અવ્યવસ્થિત ત્રુટિ ધન અથવા ઋણ બંને પ્રકારની હોઈ શકે. આ પણ નોંધ કરી લેજો. ઓકે, ચલો ફટાફટ નોટ ડાઉન કરી લો. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ત્રુટિનો અંદાજ. અંદાજ अपना अपना होता है, तो ત્રુટિને પણ પોતાનો અંદાજ છે ભાઈ. ત્રુટિને શું છે? પોતાનો અંદાજ. આ ત્રુટિનો અંદાજ એટલે શું? ખરેખર ત્રુટિનો અંદાજ શું કહેવાય? તો આપણને ખબર છે કે આપણે કોઈ અવલોકન માપવા ગયા છીએ, કોઈ વસ્તુનું અવલોકન કર્યું છે. હવે આપણને ખુદને મનમાં અનિશ્ચિતતા છે, થોડુંક વધારે હશે તો થોડુંક ઓછું હશે. એ વધારે કે ઓછું પ્રમાણ ત્રુટિનું એ આપણે શું કરીએ છીએ? મુખ્ય અવલોકનની સાથે દર્શાવીએ છીએ. આમ કટ્ટે કટ્ટે કહીએ ને આપણે, કોઈ ભાઈ
આ પેન છે, પડી ગઈ. આ પેન છે તો પેન કેટલાની આવશે ભાઈ? પેન જોઈએ ને 25 રૂપિયાની આવશે. ચોક્કસ નથી, કદાચ 20ની બી આવતી હોય, કદાચ 30ની પણ આવતી હોય. તો આપણે શું કરીએ ભાઈ? 25 + 16 - 5ની, કાં તો 20 અને 30ની વચ્ચે આવશે. આ પ્રમાણે આપણે દર્શાવીએ, બરાબર ને? તો ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે કે ચોક્કસાઈનું પ્રમાણ અહીંયા હશે અને આ અચોકસાઈનું પ્રમાણ હશે. ક્લિયર? તો મતલબ શું થશે? ત્રુટિના અંદાજમાં આપણે મહત્તમ ત્રુટિનો અંદાજ મેળવી અને તેને સાચા મૂલ્યની સાથે દર્શાવીએ છીએ. ઓકે, તો આપણે લખીશું કે ઉત્પન્ન થતી મહત્તમ ત્રુટિનો અંદાજ મેળવી. પ્રયોગ દરમિયાન મહત્તમ ત્રુટિનો અંદાજ મેળવી અને પરિણામ સાથે દર્શાવવાની રીત. પરિણામ સાથે દર્શાવવાની રીત, જેને કહેવાય ત્રુટિનો અંદાજ. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને એક કહેવાની વાત છે કે અહીંયા આપણે જે આખી થિયરી લખીએ છીએ, ખરેખર ત્રુટિનો અંદાજ મેળવવાની રીતના સૂત્ર છે. બસ તમે સૂત્ર સમજીને મોઢે કરજો, તમને થિયરી પણ આવડશે, દાખલો પણ આવડશે અને ઘણી બધી સ્કૂલની એક્ઝામમાં, ફર્સ્ટ એક્ઝામમાં આ પ્રકારના દાખલાઓ હોય છે. ચલિए શરૂ કરते हैं. પહેલા તો ધારો કે પહેલી ત્રુટિ કઈ આવે ત્રુટિના અંદાજમાં? પહેલી આવશે નિરપેક્ષ ત્રુટિ. શું આવશે? તો નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા આપણે આપીએ તો કોઈ પણ રાશિના સરેરાશ મૂલ્ય અને કોઈ રાશિના સરેરાશ મૂલ્ય, હું લખીશ સાચા મૂલ્ય, અને વ્યક્તિગત મૂલ્યના તફાવતના માનાંકને, વ્યક્તિગત મૂલ્યના તફાવતના માનાંકને નિરપેક્ષ ત્રુટિ કહે છે. ફરીવાર, કોઈ રાશિના સરેરાશ મૂલ્ય અથવા સાચા મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્યના તફાવતના માનાંકને કહીએ છીએ નિરપેક્ષ ત્રુટિ. સર કેમ આવું? તો બેટા, જ્યારે આપણને ઘણા બધા અવલોકનો આપેલા હોય અને એ અવલોકનોમાંથી સાચું મૂલ્ય આપણને ખબર ના હોય તો આપણે સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે લઈએ છીએ. બાકી ઘણીવાર શું હશે કે દાખલાઓમાં તમને અથવા કોઈ પણ પ્રયોગમાં સાચું મૂલ્ય આપેલું હશે અને અન્ય અવલોકનો આપેલા હોય, તો એ કિસ્સામાં આપણે સાચા મૂલ્ય સાથે અન્ય અવલોકનના મૂલ્યનો તફાવત લેવાનો થાય. ઓકે, એટલે મેં અહીંયા લખ્યું છે સાચા મૂલ્ય. ચલીએ, ધારો કે કોઈ રાશિના માપનના અવલોકનો A1, A2, A3 અપ ટુ AN છે. આ અવલોકનો છે. તો પહેલું શું આવશે બેટા? સરેરાશ મૂલ્ય, એટલે એને આપણે A બાર કહીશું. સરેરાશ ખ્યાલ છે ને, બધા અવલોકનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. ચલીએ, A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ ટપકા 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 પ્લસ AN છેદમાં N. શું થઈ ગયું? આ સરેરાશ મૂલ્ય. ઓકે, હવે જો આપણે ડેલ્ટા A1 લાવવા છે એટલે A1 માઇનસ A બાર, ડેલ્ટા A2 લાવવાના એટલે A2 માઇનસ A બાર, ડેલ્ટા A3 એટલે A3 માઇનસ A બાર. આવું એનમું પદ વિચાર તો શું થાય? ડેલ્ટા AN થાય, AN માઇનસ A બાર. જોયું ને, થોડીક વાર પહેલા જ આપણે ચર્ચા કરી કે આપણે વ્યક્તિગત મૂલ્ય અને સરેરાશ મૂલ્ય સાથેનો તફાવત મેળવવાનો છે. આ તફાવત મળી ગયો. હવે આ બધા તફાવતોના મૂલ્યને, આ બધા જ તફાવતોના મૂલ્યને આપણે કહીશું નિરપેક્ષ ત્રુટિ. તો દરેકે દરેક પદ માટે, દરેકે દરેક અવલોકન માટે નિરપેક્ષ ત્રુટિ જુદી જુદી હોય છે. દરેકે દરેક પદ માટે નિરપેક્ષ ત્રુટિ જુદી હોય છે. તો અહીં દરેક પદ માટે ડેલ્ટા એના મોડને શું કહેવાય છે? નિરપેક્ષ ત્રુટિ. ઓકે, અથવા તમે આ રીતે પણ દર્શાવી શકો. કઈ રીતે? મેં લખી આપું છું. ડાયરેક્ટ જ આવું સ્ટેપ લખો. ડેલ્ટા A1 ઇક્વલ ટુ મોડ A1 માઇનસ A બાર.
આ શું છે? એ ની નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા A2 માઇનસ A બાર 2 ની નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા A3 માઇનસ A બાર A3 ની નિરપેક્ષ ત્રુટી અથવા n માં પદ માટે an માઇનસ A બાર. ક્લિયર? આ રીતે પણ લખી શકાય. આ ત્રુટી હંમેશા ધન હોય છે વિદ્યાર્થી મિત્રો, હંમેશા કેવી હોય છે? ધન હોય છે. ક્લિયર? હવે આવે છે સરેરાશ નિરપેક્ષ ત્રુટી. સિમ્પલ, નામ ઉપરથી બનાવીએ વ્યાખ્યા. ચલો, નિરપેક્ષ ત્રુટીના સરેરાશ મૂલ્યને સરેરાશ નિરપેક્ષ ત્રુટી કહે છે. નિરપેક્ષ ત્રુટીના સરેરાશ મૂલ્યને સરેરાશ નિરપેક્ષ ત્રુટી કહે છે. ક્લિયર? ઓકે. હવે જો સૂત્ર શું બનશે? ડેલ્ટા A બાર લખશું. શું લખીશું? ડેલ્ટા A બાર. ચલો, શું થશે અહીં? મોડ ડેલ્ટા A1 પ્લસ મોડ ડેલ્ટા A2 પ્લસ મોડ ડેલ્ટા A3 પ્લસ પ્લસ મોડ ડેલ્ટા n છેદમાં n. આ થઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટી. દરેક નિરપેક્ષ ત્રુટીની સરેરાશને સરેરાશ નિરપેક્ષ ત્રુટી કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આટલો સ્ક્રીનશોટ લઈ લો અથવા તમે નોંધ કરી લો. ઓકે, રાઈટ. ચલો, હવે આ નિરપેક્ષ ત્રુટી મળી ગઈ પછી આપણે કોઈ અવલોકન દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? ઓકે, તો એના માટે ચલો થોડીક જગ્યા છે. તો હવે આપણે કોઈ અવલોકન દર્શાવવું છે તો એને આ પ્રમાણે દર્શાવાય. કઈ રીતે? A બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A બાર. એટલે કે અવલોકન એનું મૂલ્ય જે છે ને, એનું મૂલ્ય એ ક્યાં હોઈ શકે? તો એનું મૂલ્ય એ માઇનસ A બાર માઇનસ ડેલ્ટા A બાર કાં તો A બાર પ્લસ ડેલ્ટા A બારની વચ્ચે હોઈ શકે. ઓકે, હવે જુઓ, આપેલા અવલોકન દર્શાવવાની રીત કઈ છે? A બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A બાર એટલે કે A બાર માઇનસ ડેલ્ટા A બાર અને A બાર પ્લસ ડેલ્ટા A બારની વચ્ચે હોઈ શકે. ઓકે, સારું. ચલો ફટાફટ લખી લો. હવે આવે છે સાપેક્ષ ત્રુટી. વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ ત્રુટીની વ્યાખ્યા આપતા પહેલા હું તમને સૂત્ર જણાવીશ. સાપેક્ષ ત્રુટી એટલે ડેલ્ટા A બારના છેદમાં A બાર, જેને ડેલ્ટા A વડે દર્શાવાય. તો શું કહીશું આપણે? કે સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટી કહે છે. સિમ્પલ છે, સૂત્ર ઉપરથી બનાવો વ્યાખ્યા. સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટી કહેવાય. સાપેક્ષ ત્રુટીની સંજ્ઞા ડેલ્ટા A છે. આને ડેલ પણ વંચાય. કદાચ તમે આને ડેલ્ટા કહેતા હોય તો આને ડેલ પણ વંચાય. બરાબર. अब आता है प्रतिशत त्रुटि. શું આવશે? प्रतिशत त्रुटि. तो क्या करना है? तो જ્યારે સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવવામાં આવે, સર ટકામાં નહીં, ટકાવારી સારું લાગે. બસ, સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દર્શાવવામાં આવે તો તેને પ્રતિશત ત્રુટિ કહે છે. કઈ રીતે દર્શાવશું? ડેલ્ટા A ગુણ્યા 100%, ડેલ્ટા A બાર ગુણ્યા 100%. ઓકે, સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવવામાં આવે તો મળતી ત્રુટિને પ્રતિશત ત્રુટિ કહેવામાં આવે છે. ક્લિયર? ધ્યાન આપજો કે સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ આ બંને એકમ રહી છે. વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ
કેવી છે? એકમ રહિત છે. આ ખાસ ધ્યાન આપજો. જ્યારે નિરપેક્ષ ત્રુટીને જે તે રાશિનો એકમ અને પારિમાણિક સૂત્ર હોય છે. આ એકમ અને પારિમાણિક સૂત્રનો પણ આપણે અભ્યાસ કરવાના છીએ. ઓકે, ચલો, क्लियर हो गया? लिख लो. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રુટીનો અંદાજ મેળવવાના દાખલા ગણવા માટે કયા સ્ટેપને ફોલો કરવાના છે એ સ્ટેપ્સ હું તમને લખી આપું છું. એ સ્ટેપ્સ તમે યાદ રાખશો તો તમને દાખલો પણ ગણતા આવડશે અને અગાઉ જે થિયરી ભણ્યા છે એનું રિવિઝન પણ થઈ શકે. અહીં આપણે 4 અવલોકન માટે સ્ટેપ લખીએ, બરાબર? તો ખાલી સૂત્ર તરીકે લખીએ છીએ. ઓકે, કે અવલોકનો A1, A2, A3 અને A4 માટે. ઓકે, પહેલા તમારે સરેરાશ મેળવવાની, જેને A બાર કહેવાય. શું કહેવાય? A1 વત્તા A2 વત્તા A3 વત્તા A4 છેદમાં 4. ચલો, સરેરાશ મળી ગઈ. હવે શું મેળવવાનું છે? નિરપેક્ષ ત્રુટી. શું મેળવવાની છે? નિરપેક્ષ ત્રુટી. ચલો, પહેલી મોડ ડેલ્ટા A1 મોડ A1 માઇનસ A બાર મોડ ડેલ્ટા A2 ઇક્વલ ટુ A2 માઇનસ A બાર મોડ ડેલ્ટા A3 ઇક્વલ ટુ A3 માઇનસ A બાર મોડ ડેલ્ટા A4 ઇક્વલ ટુ A4 માઇનસ A બાર. ઓકે, હવે આવે છે સરેરાશ નિરપેક્ષ ત્રુટી, જેનું સૂત્ર શું આવશે? ડેલ્ટા A બાર. ઓકે, અહીંયા માનાંક કરો તો પણ ચાલશે, પણ એ ખબર પડી જશે આ સરેરાશ નિરપેક્ષ ત્રુટી છે. મોડ ડેલ્ટા A1 પ્લસ મોડ ડેલ્ટા A2 પ્લસ મોડ ડેલ્ટા A3 પ્લસ મોડ ડેલ્ટા A4 છેદમાં 4. ઓકે, એના પછી શું આવશે? સાપેક્ષ ત્રુટી. શું લખાશે? ડેલ્ટા A બાર છેદમાં A બાર અને પ્રતિશત ત્રુટી આવશે ડેલ્ટા A બાર છેદમાં A બાર ગુણ્યા 100%. ક્લિયર? આ સ્ટેપ્સને ફોલો કરી અને ત્રુટીના અંદાજનો દાખલો ગણી શકાય. ક્લિયર છે? ઓકે, અને આના ઉપરથી આપણે થિયરી પણ બનાવી શકીએ. ઘણી બધી રેફરન્સ બુકમાં કે ટેક્સ્ટ બુકમાં બી તમે જોશો કે અહીંયા માનક નહીં લખ્યા હોય. પહેલા A1 માઇનસ A બાર લાવશે, પછી આ સ્ટેપમાં માનકની કિંમત મૂકે. બરાબર? તમે એ પ્રમાણે પણ કરી શકો. ગણતરી પણ ક્યાંય ગોખવાની નથી, ખાલી રીત તૈયાર રાખજો. હો, ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતની પ્રેક્ટિસ માટે જોઈએ ઉદાહરણ નંબર 2.7. એની રકમ આ પ્રમાણે છે. રકમમાં આપણને સાદા લોલકના આવર્તકાળનું માપન કરીએ છીએ કે જેમાં આપણને આવર્તકાળના 5 અલગ અલગ અવલોકનો કે મૂલ્યો મળે છે. હવે આના માટે આપણે નિરપેક્ષ ત્રુટી શોધવાની છે, સાપેક્ષ ત્રુટી શોધવાની છે, પ્રતિશત ત્રુટી શોધવાની છે. તો ધીમે ધીમે ગણતરી શરૂઆત કરીએ. પહેલું કામ શું હોય બાળકો? દાખલા ગણવામાં પહેલું કામ કે આપેલી રાશિને સંજ્ઞા આપો. ધારો કે આપણી પાસે T1 છે 2.63 સેકન્ડ. આ સેકન્ડ છે 5 ના સમજતા. T2 કેટલા? 2.56 સેકન્ડ. T3 કેટલા? 2.42 સેકન્ડ. T4 કેટલા? 2.71 સેકન્ડ. T5 કેટલા? 2.80 સેકન્ડ. ચલો, 5 આવર્તકાળના નામ લખી કાઢ્યા. પહેલું સ્ટેપ શું હતું વિચારો? પહેલું તો સરેરાશ મેળવવી પડે. યસ, સૂત્ર છે T બાર. T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ T4 પ્લસ T5 બાય 5. 5 અવલોકન હોય તો 5 અવલોકનનો સરવાળો ભાગ્યા 5. ચલો, શું થશે? T બાર પહેલા T1 છે તો 2.63 વત્તા 2.56 વત્તા 2.42 વત્તા 2.71 વત્તા 2.80. આ બધાનો સરવાળો છેદમાં 5. હવે તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે. કેલ્ક્યુલેટર લઈને બેસો. એવું હોય તો વિડીયો પોઝ કરી દો, ગણતરી મારી સાથે કરતા રહેજો. ચલો, કેલ્ક્યુલેટર કરો ફટાફટ, જલ્દી. 2.63 વત્તા 2.56 વત્તા 2.42 વત્તા 2.71 વત્તા 2.80 ભાગ્યા 5. શું આવશે? બોલો બોલો. યસ, 2.624 આવ્યા.
શું આ જવાબ સાચો છે? સર સાચો છે, ગણતરીની દ્રષ્ટિએ સાચો જવાબ છે. ના, હવે આપણે રાઉન્ડિંગ ઓફ કરવું પડશે. આપણે રાઉન્ડિંગ ઓફ શીખી ગયા છીએ ને. તો જુઓ, સરવાળો કે બાદબાકી કરો, પછી ભાગાકાર કરો, તો નિયમ શું છે? સંખ્યામાં ઓછા સાર્થક અંકો હોય એ જવાબમાં હોવા જોઈએ. સંખ્યામાં જો દરેક સંખ્યામાં એટલે આપેલી વિગતમાં 3 સાર્થક અંકો છે, અહીંયા મારી પાસે 4 છે, મારે 3 લખવા છે. 3 સાર્થક અંક લખવા હોય તો આ 4 ને દૂર કરવા પડે. તો દૂર કરવાનો અંક એ 4 એ 5 કરતા નાનો છે, તો આગળના અંકમાં કોઈ ફેરફાર નહીં થાય. ટી બાર શું મળશે? ટી બાર મળશે 2.62 સેકન્ડ. ચલો, ટી બારનું કામ પતી ગયું. હવે આપણે શોધીશું નિરપેક્ષ ત્રુટિ. શું શોધીશું? પહેલી મોડ ડેલ્ટા T1 એટલે માનકમાં T1 માઇનસ ટી બાર. ધીમે ધીમે શોધીશું, કોઈ ચિંતા ના કરતા, આવડશે. T1 એટલે કેટલા? 2.63 माइनस टी बार कहाँ पे है? टी बार ये रहा 2.62. जवाब 0.01 धन आवे. 0.63 मांथी 0.62 गया. पछी आवे मोड डेल्टा T2 એટલે માનકમાં T1 नहीं T2 माइनस टी बार. चलो T2 क्या है? 2.56 माइनस 2.62. 56 मांथी 62 काटो એટલે સર -0.08 વધે. કેટલા વધે? -0.06 વધે. બરાબર, અહીંયા 4 ને અહીંયા 6, પણ એનો માનાંક છે એટલે શું થાય? 0.06. ક્લિયર? કેરફુલી. ડેલ્ટા T3 કરો. ચલો, T3 માઇનસ ટી બાર શું થશે? 2.56 માઇનસ 2.56 માઇનસ 2.62. હવે વિચારજો. ઓકે, ફરી આવ્યું તો આપણે 2.56 નથી, ત્રીજું અવલોકન છે 2.42 સોરી 2.42 માઇનસ 2.62. ચલો ફટાફટ. સર અહીંયા -0.20 આવે. ભલે -0.20 આવે પણ મૂલ્ય છે ને તો પ્લસ કરી દેવાના. ઓકે, डेल्टा T4 विचारो. T4 माइनस टी बार. परिवार T4, ये T4 कहाँ पे है? 2.71. 2.71 माइनस 2.62. तो 62 અને 71 નો ડિફરન્સ જો હવે કેટલો આવશે? 71 માંથી 62 જાય 0.09. મૂલ્ય આવી જશે 0.09. ઓકે, નેક્સ્ટ. હવે ડેલ્ટા T5 વિચારો બેટા. ડેલ્ટા T5 માં શું આવશે? T5 માઇનસ ટી બાર. શું આવશે? T5 માઇનસ ટી બાર. T5 કેટલા છે? 2.80 માઇનસ 2.62. શું આવશે? યસ, ડિફરન્સ 80 માંથી 62 કાઢો ભાઈ. મોટામાંથી નાનું જાય તો શું વધે? 0.18. રાઈટ છે. આ બધાના એકમ લખવા હોય ને તો સેકન્ડ આવે. શું આવે? કારણ કે આવર્તકાળનો એકમ સેકન્ડ છે. क्लियर? निरपेक्ष त्रुटि मળી गई. ओके, डन. चलिए अब यहाँ पे आ जाओ, आ बाजू. હવે શોધીશું આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો એને કહીશું ડેલ્ટા ટી બાર. सूत्र मोड डेल्टा T1 प्लस मोड डेल्टा T2 प्लस मोड डेल्टा T3 प्लस मोड डेल्टा T4 प्लस मोड डेल्टा T5 बाय 5. चलो किम्मत मूको. 0.01 प्लस 0.06 प्लस 0.20 प्लस 0.09 प्लस 0.18. छेदમાં કેટલા આવશે? 5. ફરી સાદુરૂપ આપો. ચલો કેલ્ક્યુલેટર થી શું થશે? ફટાફટ. 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18. બોલો, વિચારો જલ્દીથી. हाँ, कैलकुलेटर लेने. मेरा जवाब आ गया है 0.54 भाग्या 5 आवे. કેટલા આવે છે ઉપર? 0.54 છેદમાં 5. સિમ્પલ છે લ્યા. જો ને 18 9 27 ને 20 47 47 ને 7 0.54 થઈ ગયા ને. હવે 0.55 હોત તો જવાબ કેટલો આવત? 0.11 આવત. એટલે હું લખું એપ્રોક્સિમેટલી 0.11 સેકન્ડ. આ જવાબ પણ એકમ ધરાવે છે,
સરેરાશ નિરપેક્ષ ત્રુટીને એકમ છે. ઓકે, હવે આવે સાપેક્ષ ત્રુટી. શું આવે છે? સૂત્ર છે ડેલ્ટા ટી બાર ના છેદમાં ટી બાર. ચલો ડેલ્ટા ટી બાર કેટલા હતા? ડેલ્ટા ટી બાર હતા 0.11 ટી બાર એટલે કે સરેરાશ મૂલ્ય 2.62. लाइए जवाब क्या होता है? 0.11 भाग्या 0.62 શું આવે છે? 0.04198. શું આ જવાબ યોગ્ય છે ભાઈ? શું આ જવાબ યોગ્ય છે? 0.04198 સાર્થક અંકને ધ્યાનમાં રાખો બેટા. તો જો સાર્થક અંકને ધ્યાનમાં રાખવા જઈએ તો દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા 2 સાર્થક અંક હોવા જોઈએ આપેલા પ્રશ્ન પ્રમાણે. તો અહીંયા મારે આ 9 ને દૂર કરવા પડે. તો 9 ને દૂર કરવા હોય ને તો આગળની સંખ્યામાં એક ઉમેરવો પડશે. કેમ એક ઉમેરવો પડશે? યસ, 9 એ 5 કરતા મોટા છે. તો આ થઈ ગઈ તમારી સાપેક્ષ ત્રુટી. અને છેલ્લે આવે પ્રતિશત ત્રુટી. તો શું કહેવાય? સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100%. 0.042 ગુણ્યા 100%. ચલો 0.042 ગુણ્યા 100 કરો, 4.2% છે ને? સિમ્પલ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે બીજા દાખલાઓની પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, આશા રાખું છું કે લેક્ચરમાં બધી ખબર પડી ગઈ હશે. થોડી ઘણી ખબર ના પડે તો ફરીવાર વિડીયો તમે જોઈ શકો છો. સબસ્ક્રિપ્શન કરી લેજો, તેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ વેરી મચ.